ચાલો શરૂ કરીએ આજના આ ખાસ વિશ્લેષણથી. આપણે 2026ના એવા કરંટ અફેર્સ પર નજર કરીશું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આ એક બહુ જ રસપ્રદ સવાલ છે, ખરું ને? ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. આપણે એક મોટી આંતરરાષ્ટ્રીય ઘટનાથી શરૂઆત કરીશું અને જોઈશું કે એના પડઘા છેક આપણા દેશના વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચે છે. શરૂઆત કરીએ દુનિયાના એવા હિસ્સાથી જ્યાં અત્યારે માહોલ ગરમ છે, મધ્ય પૂર્વ. અહીં જે તણાવ વધી રહ્યો છે એની અસર આખી દુનિયા પર પડી રહી છે. જુઓ, આ કોઈ નાની સૂની ઘટના નથી. આનાથી આખા મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે યુરોપના દેશો પણ ત્યાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની યોજનાઓ બનાવી રહ્યા છે. હવે જુઓ, વાત ક્યાંથી ક્યાં પહોંચી. સંઘર્ષ થાય છે હજારો કિલોમીટર દૂર અને એની સીધી અસર પડે છે આપણા ભારતીય વિદ્યાર્થીઓ પર. એમની બોર્ડની પરીક્ષાઓ જેવી કેરિયરની સૌથી અગત્યની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવી પડી. આંતરરાષ્ટ્રીય સંબંધોની આ જ તો ખાસિયત છે. ભલે આખા વિસ્તારમાં ગમે તેટલી અશાંતિ હોય, બે દેશો વચ્ચેના ચોક્કસ સંબંધો મજબૂત બનતા રહે છે અને પરીક્ષા માટે આ એક મહત્વનો મુદ્દો બની શકે છે. તો એક તરફ દુનિયામાં તણાવ છે તો બીજી તરફ નેતાઓ ભેગા મળીને ભવિષ્યનું આયોજન પણ કરી રહ્યા છે. ચાલો જોઈએ કે ક્યાં ક્યાં મહત્વના સંમેલનો યોજાઈ રહ્યા છે. ઓકે, આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે આ માહિતી સોનાની ખાણ જેવી છે. કયું સંમેલન ક્યાં થયું, આ સીધા પ્રશ્નો બની શકે છે. આ લિસ્ટને બરાબર યાદ કરી લેજો. અને હા, યુરોપમાં પણ એક મોટો ભૌગોલિક રાજકીય ફેરફાર થઈ રહ્યો છે જેના પર નજર રાખવી જરૂરી છે. યુક્રેનનું યુરોપિયન યુનિયનમાં જોડાવાનો પ્રયાસ એ લાંબા ગાળાની અસરોવાળી ઘટના છે. સારું, દુનિયાની વાતો તો થઈ. હવે જરા આપણા દેશની અંદર નજર કરીએ. ભારતમાં પણ બે એવી મોટી ઘટનાઓ બની છે જે નોંધનીય છે. સ્ક્રીન પર જે આંકડો છે એને બરાબર મગજમાં બેસાડી દેજો. 1200. આ આંકડા પાછળ ઉત્તર પ્રદેશમાં થયેલું એક મોટું કૌભાંડ છુપાયેલું છે. આ કોઈ નાનું મોટું કૌભાંડ નથી. 1200થી પણ વધુ બોગસ કંપનીઓ. વિચારો તો ખરા, કેટલા મોટા પાયે આર્થિક છેતરપિંડી થઈ હશે. આ કેસ દેશના આર્થિક તંત્ર સામેના પડકારોને દર્શાવે છે. અને હવે આર્થિક સુરક્ષા પછી વાત કરીએ રાષ્ટ્રીય સુરક્ષાની. આપણા સૈનિકો સરહદ પર કેવી રીતે સતર્ક રહે છે એનું આ એકદમ તાજું ઉદાહરણ છે. આ પ્રકારની ઘટનાઓ દેશની સુરક્ષા વ્યવસ્થાની મજબૂતી દર્શાવે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ જોયું એમાંથી પરીક્ષા માટે સૌથી કામના મુદ્દા કયા છે એનું ફટાફટ રિવિઝન કરી લઈએ. ઓકે, આ 5 મુદ્દા ખાસ યાદ રાખવાના છે. G20 સમિટ 2026 ક્યાં? ફ્લોરિડા, USA. GST કૌભાંડ? ઉત્તર પ્રદેશ. 1200થી વધુ બોગસ કંપનીઓ. યુરોવિઝન 2026નું યજમાન? વિયેના, ઓસ્ટ્રિયા. CBSE પરીક્ષાઓ કેમ મુલતવી રહી? મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે. અને ઇન્ડિયા AI સમિટ? નવી દિલ્હી. બસ આટલું પાકું કરી લો. તો છેલ્લે સવાલ એ થાય છે કે આજની દુનિયામાં જ્યાં બધું એકબીજા સાથે જોડાયેલું છે ત્યાં શું કોઈ પણ પરીક્ષાની તૈયારી માત્ર સ્થાનિક રહી શકે ખરી? આ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. જોડાવા બદલ આભાર.